મિત્રો અત્યારે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરના એમએલએ છે, પરંતુ તમને બધા લોકોને શું ખબર છે કે ગોપાલભાઈ ઇટાલિયા ક્યાંથી આવે છે અને તેને કેવી ગરીબી વેઠી છે? તે જેલમાં પણ ગયા આવ્યા છે. ત્યારબાદ મિત્રો વાત કરી તો તેનો વિરોધ પણ થયો છે. તેને મિત્રો વાત કરી તો ખુલ્લેઆમ ટ્રોલ પણ કરવામાં આવ્યો છે. ગોપાલભાઈ ઇટાલિયાના પોતે તેમના પિતા મિત્રો વાત કરી તો તેમના ગોપાલભાઈ ઇટાલિયાના માતા અને મિત્રો ગોપાલભાઈને મિત્રો છોડી દીધા હતા અને ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે ક્યાં રહે છે? ગોપાલભાઈ ઇટાલિયા માટે શું મોટી દુઃખની મિત્રો ઘટનાઓ ઘટી ગઈ છે? તમને બધા લોકોને મિત્રો આ વિડીયોની અંદર તમને બધા લોકોને હું વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યો છું. ખાસ કરીને મિત્રો વાત કીધું ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ક્યાંથી ગોપાલભાઈ ઇટાલિયાએ સ્ટાર્ટ કર્યું હતું ને ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરના એમએલએ છે. તેની લાઈફસ્ટાઈલ વિશે તમને બધા લોકોને જણાવવાનું છું. ખાસ કરીને તમે બધા લોકો મિત્રો આ વિડીયો જોશો ને એટલે તમારા પણ પગ નસીથી ભાઈ જમીન સરકી જવાની છે કે એક આવો છોકરો અહીંથી વિસાવદરનો એમએલએ કેવી રીતે બન્યો. જી આ મિત્રો વાત કીધો ખાસ કરીને ભાઈઓ તમને લોકોને ખબર ના હોય તો કહી દો ભાઈ, મૂળ ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા ક્યાંના છે? ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામના મિત્રો મૂળ છે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા. જી આ મિત્રો વાત કીધો સૌથી પહેલા તેના પર શું દુઃખની ઘટના ઘટી. જે આ મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા તેના મમ્મી સાથે મિત્રો વાત કીધો તેના મામાના ઘરે જ મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા મોટા થયા છે, નહીં કે મિત્રો વાત કીધો તેના પિતાના ઘરે. તેના પિતાએ મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયાના મમ્મીને મિત્રો વાત કીધો છોડી દીધા હતા અને ગોપાલભાઈ ઇટાલિયા અને મિત્રો તેમના પપ્પા વચ્ચે અત્યારે મિત્રો કંઈ પણ સંબંધ નથી, આવું મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા કહી શક્યા છે. પરંતુ તમને બધા લોકોને હું ખાસ કરીને જણાવી દઉં, ગોપાલભાઈ ઇટાલિયા પોતે મિત્રો વાત કીધો ભણવામાં તો સારા એવા હતા, પરંતુ મિત્રો વાત કીધો બહાર ભણ્યા પછી મિત્રો તેના ઉપર મિત્રો વાત કીધો કામનો બોજ આવી જાય છે ને ત્યારબાદ મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા એક મિત્રો કોન્સ્ટેબલની મિત્રો પોલીસની અંદર પણ જોડાય છે. તેને મિત્રો વાત કીધો નોકરી પણ કરી હતી, 3 વર્ષ તેને હીરા પણ ઘસ્યા છે. સાથે મિત્રો વાત કીધો તે વકીલાત પણ કરી છે અને મિત્રો વાત કીધો તે જેલમાં પણ ગયા છે. મૂળ મિત્રો વાત કીધો તેને ભાજપ વાળા મિત્રો વાત કરી તો જે જેલમાં નાખી દીધા છે. સાથે મિત્રો વાત કીધો આવું બધું ગોપાલભાઈ ઇટાલિયાએ કહ્યું હતું. શું તમને બધા લોકોને ખબર હતી? ગોપાલભાઈ ઇટાલિયા એક ગરીબ ઘરમાંથી આવે છે, એક ખેડૂતનો દીકરો. તેને બધું કામ કરી નાખ્યું, હીરાથી લઈને મિત્રો વાત કીધો બધું. તે ઓલરાઉન્ડર છે એવું કહી તો પણ ખોટું નથી. અને અત્યારે તો ભાઈ ગુજરાતની અંદર નહીં, આખા ભારતની અંદર ડંકો વગાડી રહ્યા છે. વિસાવદરની અંદર એમએલએ બન્યા બાદ એમએલએ નો પગાર તો તમને બધા લોકોને ખબર જ છે ને ભાઈ. પગાર મહત્વ નથી, આમ આદમી પાર્ટી તરફથી જીત્યા છે ને એ મહત્વનું છે. આખા ભાજપને મિત્રો વાત કીધો હેરવી દીધું છે. ખાસ કરીને મિત્રો વાત કીધો વિડીયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઘણા બધા લોકો એવું કહે છે કે તેના પાસે આટલા કરોડ છે, આટલી પ્રોપર્ટી છે, આટલી કારો છે, આટલી મિત્રો વાત કીધો આવું છે તેવું છે. તેની ફેમિલીની અંદર મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા, તેમના પત્ની અને તેમના એક દીકરી છે ને તેમના માતા છે. પછી ભાઈ આપણને ઝાઝી જાણકારી નથી કે તેમના ભાઈઓ કેટલા છે કે તેમના બહેનો કેટલી છે, પરંતુ મિત્રો સોશિયલ મીડિયાની અંદર જે જાણકારી મળી છે એ તમારા સમક્ષ હું લાવ્યો છું. ખાસ કરીને એ વિડીયો તમારે બને એટલો શેર કરવાનો છે, સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. અત્યારે વિસાવદરની અંદર એમએલએ થઈને તો ભાઈ અત્યારે બૂમો પડાવી રહ્યા છે. ડાયલોગોની અંદર પણ ગોપાલભાઈ ઇટાલિયા ગોપાલભાઈ ઇટાલિયા ગોપાલભાઈ ઇટાલિયા થઈ રહ્યા છે. ખાસ કરીને મિત્રો વાત કીધો ધન્ય છે ગોપાલભાઈ ઇટાલિયાની જે પોતે મિત્રો ક્યાંથી ભાઈ શરૂઆત કરીને ક્યાં સુધી તે પહોંચ્યા. ખાસ કરીને મિત્રો વાત કીધો વિડીયોને બને એટલો શેર કરી દો. શું તમને ખબર હતી કે ગોપાલભાઈ ઇટાલિયા અહીંથી ચાલુ કર્યું હતું અહીંયા સુધી પહોંચ્યા છે? તેના પાછળની મિત્રો વાત કીધો તેની મહેનત છે. તેને બધું કરી નાખ્યું ભાઈ, ફસાવીને ભાઈ તેને જેલમાં પણ નાખી દીધા હતા. છતાં ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા ભાજપ વિરુદ્ધ મિત્રો લડતા હતા, એકલા ઉભા થઈને લડતા હતા. ધન્ય છે ગોપાલભાઈ ઇટાલિયાની. વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાં તો એટલે જ આપણે એક નવો વિડીયો મળી ગયા સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત.